યુવાનો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે જ્યારે સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે ત્યારે તેઓ તન મન અને ધન આપીને આ નોકરી માટે તૈયારી કરતા હોય છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે પેપર લીક થાય છે અથવા પેપરની અંદર કોઈ એવો કૌભાંડ સામે આવે છે કે આ યુવાનો નિરાશ બનતા હોય છે। ત્યારે અનેકવાર એવા સમાચાર સામે આવતા હોય છે કે ઉમેદવાર નાપાસ થતા અથવા પેપર લીક થતા આ ઉમેદવારો પોતાનું જીવન ટૂંકાવતા હોય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુવાનો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે। ગરીબ યુવાનો કોઈપણ રીતે પૈસા એકઠા કરીને સરકારી નોકરી માટેના કોચિંગો રાખે છે, પોતાનું ધન બગાડે છે અને કોઈપણ સંજોગે સરકારી નોકરી લેવા માટે તેઓ તત્પર બને છે, પરંતુ જ્યારે તેઓ પેપર આપે છે અને ત્યારબાદ તેમને જાણવા મળે છે કે આ પેપર લીક થયું છે અથવા પેપરમાં કોઈ કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થતા હોય। આ અંગે સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોય છે અને સરકાર પણ આશ્વાસન આપતી હોય છે કે પેપર લીક કૌભાંડની પાછળ કોઈ પણ ચબરબંધીઓ હશે તેને છોડવામાં નહીં આવે, પરંતુ હજી આ સિલસિલો ક્યાંક ને ક્યાંક ચાલુ હોય તેવું જણાય આવે છે। આજથી 2 વર્ષ પહેલાં ઉર્જા ભરતીની અંદર કૌભાંડ થયું હતું, જેને યુવરાજસિંહે બહાર કાઢ્યું હતું। ત્યારે પણ સરકારે એવું કહ્યું હતું કે આ ભરતીની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી હશે તે વ્યક્તિને અમે છોડશું નહીં, અથવા જે લોકો ગેરરીતિ કરીને ભરતી પાસ કરી હશે તેને પણ અમે છોડશું નહીં। ત્યારે યુવરાજસિંહ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે આ ભરતીની અંદર જે વચેટિયાઓ રહી ચૂક્યા હતા તેને સરકાર દ્વારા છાવરવામાં આવ્યા છે। યુવરાજસિંહે શું વાત કરી છે તે તમે સાંભળો। ઉર્જા વિભાગ ભરતીમાં આજથી 2 વર્ષ પહેલા અમે આ જ જગ્યાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં 4 જાન્યુઆરી 2022ના દિવસે જ્યારે જેટકોની પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન 12 વાગ્યાનો સમય હતો, 11:30 વાગે અમે જાણ કરી હતી કે આની અંદર ઓનલાઈન સિસ્ટમેટિક સ્કેમ થાય છે, તેના તમામ પ્રકારના આધાર પુરાવા પણ અમે સરકારશ્રીને અને પોલીસ તંત્રને આપ્યા હતા। અને જોવા જઈએ તો આની ઉપર અત્યારે જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે 2 વર્ષ પછી જયારે તપાસ ચાલી રહી છે, ત્યારે આજે પીજીવીસીએલ દ્વારા જે 30 જેટલા જુનિયર આસિસ્ટન્ટના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે। આ જે જુનિયર આસિસ્ટન્ટ તરીકે જે નોકરી કરી રહ્યા હતા અને આ જે સ્કેમ, આ જે નેક્સેસ, આ જે કૌભાંડ જે ચાલી રહ્યું હતું, આ જે સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું હતું, તેમાં હજી સુધી જે વચેટિયાઓ છે એને હજી ખુલ્લો દોર મળી રહ્યો છે। ઘણા એવા લોકો છે કે જેને હજી છાવરવામાં આવી રહ્યા છે, કેમ કે હજી જે મુખ્ય સૂત્રધાર છે મુખ્ય સૂત્રધાર પકડાના નથી। અને આજથી 2 વર્ષ પહેલા આ જે ભરતી છે એ જ ભરતીની માંગ અમે આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે અને ગૃહ રાજ્યમંત્રી પાસે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી, પરંતુ હજી સુધી એમાં સીબીઆઈ તપાસની માંગણી જે છે એ મારી ગ્રાહ્ય રાખવામાં નથી આવી। અને આ જે એટલે કે ઉર્જા વિભાગની જે ભરતી છે એમાં જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો એમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે ફક્ત વિદ્યાર્થીએ કોમ્પ્યુટરની સ્ક્રીન સામે બેઠું રહેવાનું અને તેના તમામ જે પ્રશ્નોના જવાબ છે એ પ્રશ્નોના જવાબ એ બીજા રાજ્યમાંથી આખા જવાબ જે છે ફિલ થઈ જતા હતા। અને આમાં જે તે એજન્સીને જે કામ સોંપવામાં આવેલું હતું એ એજન્સી જવાબદાર છે અને એ એજન્સી વિરુદ્ધ પણ ફરિયાદ થવી જોઈએ। અને તેની સાથે સાથે જે આ વિદ્યાર્થીઓ જે અત્યારે આ જુનિયર આસિસ્ટન્ટ કે એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા એને એમાં જે વચેટિયા તરીકે જેની ભૂમિકા ભજવવામાં આવી હતી એ વચેટિયાઓ હોય, એજન્ટો હોય અને તેની સાથે સાથે જે કહી શકાય કે જેના તાર એ એજન્સી સાથે સંકળાયેલા હતા એ તમામ લોકો આમાં જવાબદાર છે। હજી સુધી એની પાસે તપાસના તાર નથી પહોંચ્યા। અને ખાસ કરીને એ પણ જોવાનું કે આની અંદર જે બાબત સામે આવી છે એમાં ઓળખાણવાદ, પરિવારવાદ, એની સાથે સાથે જે લાગવકશાહીમાં જે પ્રાંતવાદ છે, વિસ્તારવાદ છે એ પણ જોવામાં આવી રહ્યો હતો। અમે ભૂતકાળમાં પણ આ વિસ્તારોના નામ આપી ચૂક્યા છીએ। ખાસ કરીને જો વિસ્તાર જોવા જઈએ તો સાબરકાંઠાનો પ્રાંતિજ છે, એની સાથે સાથે અરવલ્લી જે છે એમાં મોડાસા છે, ધનસુરા છે અને એની સાથે સાથે જે કહી શકાય મહીસાગર છે, તો વીરપુર છે, કોઈડમ છે, થર્મલ છે અને અમારા સૌરાષ્ટ્ર વિસ્તારની જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે, કેશોદ છે, જ્યાંથી આ પ્રકારના જે એજન્ટો એક્ટિવ હતા અને એ એજન્ટોના માધ્યમથી આ જે તે વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ, 15 લાખ, 16 લાખ, અમુક વિદ્યાર્થીઓ પાસેથી 22 લાખ રૂપિયા દઈ અને આ નોકરી ઉપર લાગેલા હતા। આજે જયારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં એક કબૂલાત પણ થઈ રહી છે વિદ્યાર્થીઓ દ્વારા કે અમને આ ભરતીની અંદર છેતરવામાં આવ્યા હતા, અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને અમને આ કહી શકાય કે આ પીજીવીસીએલ, યુજીવીસીએલ કે ડીજીવીસીએલ નોકરી આપવામાં આવેલી હતી। તો હવે જે મુખ્ય કામ જે સુરત ક્રાઇમ બ્રાન્ચનું છે અને જે સરકારનું છે એમાં અમે વિનંતી કરીએ છીએ આ માધ્યમથી, આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારી એટલી જ વિનંતી છે કે જે પણ આની પાછળ જવાબદાર જે અધિકારીઓ હતા, કેમ કે આમાં
જે તે સમયના MGVCLના તત્કાલિક MD અને જે ઉર્જા વિભાગના અમુક જે અધિકારીઓ જે છે, જે ઉચ્ચ દરજાના અધિકારીઓ છે, એને હાલના દિવસે પણ છાવરવામાં આવે છે. અમારી માંગણી એ જ છે કે ફક્ત વિદ્યાર્થીઓને સજા નહીં, એની સાથે સાથે તમે જે તે વચેટિયાઓ છે અને એની સાથે સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એને પણ આ સજાના પાત્ર છે, એટલે એને પણ સજા આપવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓને સૌથી વધારે છેતરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આ વચેટિયાઓએ કર્યું છે, અને જે અધિકારીઓએ આ જે નોકરીમાં એને લગાડ્યા છે ખોટી રીતે, વિદ્યાર્થીઓને સસ્પેન્ડ નહીં, વિદ્યાર્થીઓને ઘર ભેગા કરો, એમાં ના જ નથી. વિદ્યાર્થીઓને અત્યારે ફરજ મોકૂફ રાખવામાં આવ્યા છે, એની જગ્યાએ એની નોકરી તમે છીનવી લો. પરંતુ જે આને લગાડનાર છે એને ખાસ કરીને આ મૂળિયાને તોડવા એ ખૂબ જરૂરી છે. એટલે આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે વચેટિયાઓ છે એ વચેટિયાઓને પકડવામાં આવે. અહીંયા જે વિસ્તારમાં જે લોકોને નોકરી આપવામાં આવી હતી તેની તમામ ડિટેલ અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપીએ છીએ. અને અમે ભૂતકાળમાં પણ આ જ બાબતે કહી શકાય કે 4 જાન્યુઆરી 2022ના દિવસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે પ્રાતિજમાં અમે ઓનલાઈન જે સિસ્ટમેટિક સ્કેમ ચાલતો હતો ત્યારે તાત્કાલિક ધોરણે પકડી શકાય એના માટેના પણ પ્રયત્નો કર્યા હતા. એની સાથે સાથે અમે અલગ અલગ લોકોના નામ પણ આપ્યા હતા, જેમાં ખાસ કરીને ભાસ્કર ચૌધરી હોય, કેતન બારોટ હોય, એની સાથે સાથે સંકળાયેલા જે નિશિકાંત સિન્હા હોય, આ બધાના નામો અમે આપેલા હતા. અને જોવા જઈએ તો આ બધા જ વચેટિયાઓની ભૂમિકા ભજવતા હતા, જે સીધા જ એજન્સી સાથે સંપર્ક રાખી રહ્યા હતા. તો આવા જેટલા પણ એજન્ટો છે એ પછી અરવલ્લીના મોડાસાના બાયડના હોય કે પછી સાબરકાંઠા પ્રાંતિજના હોય કે પછી મહીસાગરના લુણાવાડાના હોય કે ક્યાંયના પણ હોય, આ બધાને પકડવા ખૂબ જરૂરી છે. તમે વિદ્યાર્થી ઉપર કાર્યવાહી કરો એમાં ના જ નથી. વિદ્યાર્થીઓના પૈસા પણ ગયા છે, વિદ્યાર્થીઓની પ્રતિષ્ઠા પણ ગઈ છે, વિદ્યાર્થીની નોકરી પણ જવી જોઈએ. પરંતુ જે આને લગાડનાર છે એની ઉપર પણ સખતમાં સખત અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમારો હેતુ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને જ્યારે પણ અમારા કોઈ પણ પુરાવાની જરૂર પડે તો અમે એને પુરાવા આપવા માટે પણ તૈયાર છીએ. અને જે જો આની પર તપાસ કરવામાં નહીં આવે તો પછી એક ઓડિયો જે રીતે વાયરલ હતો અને વિડીયો જે રીતે વાયરલ હતો કે ભાઈ એને જયારે પરીક્ષાના માર્ક પૂછવામાં આવે છે તો એ પરીક્ષાના માર્કમાં એવું કે છે કે હું મારા મમ્મીને પૂછીને કહું, એને પોતાની પરીક્ષાના માર્ક સુદ્ધા પણ યાદ નથી હોતા. એટલે આવા ઘણા બધા લોકો છે કે જે ગેરરીતિ કરી, ભ્રષ્ટાચાર કરી, કૌભાંડ કરી અને આ ભરતીઓમાં લાગે છે. અમે સરકારનું છાસવારે ધ્યાન દોરતા આવ્યા છીએ, પરંતુ હજી સુધી એમાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યાં સુધીમાં નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આનો નિવાડો નહીં આવે. અમે ક્રાઇમ બ્રાન્ચ હોય કે સરકાર હોય એને નમ્ર અપીલ કરીએ છીએ કે આમાં નિષ્પક્ષ અને નક્કર તપાસ કરવામાં આવે. જે પણ આમાં આરોપી છે એને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે. જે પણ વિદ્યાર્થીઓ આમાં ખોટી રીતે નોકરી મેળવી છે એને પણ તમે કાયમી માટે એને બરતરફ કરો, સસ્પેન્ડ નહીં. એ હરામનો પગાર લેશે, એના કરતા તમે એને કાયમી માટે એને એ નોકરીમાંથી બરતરફ કરી અને સાઈડમાં મૂકી દો. કેમ કે આવા જે લોકો છે એ આપણી સિસ્ટમને નુકસાન પહોંચાડતા હોય છે. બસ અમારી આટલી જ વિનંતી છે. જય હિન્દ, જય ભારત. તો આ હતા યુવા નેતા યુવરાજસિંહ, જેઓ કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઉર્જા ભરતી કૌભાંડની અંદર જે કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે, જે કોઈ લોકોએ ભરતીની અંદર ગેરરીતિ કરવામાં આવી છે તેને છાવરવામાં નહીં આવે. પરંતુ હજી પણ આ ભરતીની અંદર ગેરરીતિ કરનારા લોકોને, વચેટિયાઓને સરકાર દ્વારા છાવરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. હાલ સુધી બસ એટલું જ. આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.